નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નાયર ગામ નજીક બાઇક સવાર કેરવાડા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા વડોદરા રિફર કરાયું। આમોદ તાલુકાના નાયર ગામ નજીક બાઇક ઉપર પસાર થતા કેરવાડા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા તેને પ્રથમ આમોદ અને જંબુસરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। આમોદ તાલુકાના કેરવાડા ગામનો સલાઉદ્દીન રાણા નામનો યુવાન બાઇક લઈ અને આમોદ તાલુકાના નાહિર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી તેના ગળાના ભાગે ઈજા થતાં લોહી લુહાણ થઈ ગયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રિક્ષા ચાલકે આ દ્રશ્ય નિહાળતા ત્વરિત મદદે દોડી આવ્યો હતો અને ઘવાયેલા સલાઉદ્દીન રાણાને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જંબુસર અલ મહેમૂદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં સારવાર કર્યા બાદ ઈજાગ્રસ્તને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે તુફાન એસબી ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।